અને તમારી માની આશીર્વાદના કૃપા જોઈતી હોય ને તો આ માર્ગ છે ને આ માર્ગ જતા રહો. આમાં હું એક જ મેલડી એવી હતી જેને 12 થી 4 નું ભજન કરવાનું દરેક માણસોને કીધું. હું એક જ મેલડી એવી હતી જેને એવું કીધું કે કદાચ સાચા ભાવ રાખો ને તો દેવીના સ્વરૂપમાં દર્શન આપી. ડોશીના સ્વરૂપમાં મળવાવાળી માતા છો, દીકરીના રૂપમાં મળવાવાળી માતા છો. અને છેલ્લે ભક્તિ કરો તો દેવી ભગવતી ઉમા જોગ માયા અને પોતાનો અસલ રૂપ લઈને બતાવીને દર્શન આપે એ માતા. તમારો ગુનો નથી, તમારી ભૂલ નથી. તમારા વડીલો કંઈક તમને કીધા વગર ગતાર્યા હશે, તમારા વડીલો તમને બતાવ્યું નહીં હોય, પણ તમે કદાચ પ્રતીક્ષા કરી 12 મહિના મારી પાસે બેસી રહ્યા અમૃતની મેલડી પાએ. એક તારે બેઠ્યા છો કે અમૃતની મેલડી કરશે સારું, અમૃતની મેલડી કરે ખરો. અને તમે મારા ત્યાં તપ કર્યું, તમે બેઠ્યા નહીં એટલે તપ કહેવાય.